નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરીશું જે શેરે રોકાણકારોને ફક્ત 4 દિવસમાં 40% જોરદાર રિટર્ન આપ્યું છે. તો આ કયો શેર છે અને કેમ આટલું બધું તેજી આવી આ શેરમાં, એના વિશે પણ માહિતી જોઈશું આપણે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમારા જોડે શેર હોય તો તમને પણ આ શેર વિશેની માહિતી મળી રહે. શેર બજારમાં એક એવો શેર છે જેને 4 દિવસમાં 40% ઉછળી ગયો છે. આ શેર છે કલ્યાણ જ્વેલર્સનો. આજે 13 જુલાઈના દિવસે પણ 5%થી વધારે તેજી જોવા મળી રહી છે. ગયા કારોબારી સત્રમાં 8%ની તેજી આવી હતી અને શેરે 3 વર્ષમાં 200%નું રિટર્ન આપ્યું છે. હાલ બ્રોકરેજ ફર્મ સિટી ગ્રુપ અને મોતીલાલ ઓસ્વાલ આ શેર ઉપર બુલિશ છે અને આમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. એટલે કે કંપની છે કલ્યાણ જ્વેલર્સ અને આ શેરમાં 4 દિવસમાં 40%ની તેજી આવી છે અને કંપનીએ રોકાણકારોને 3 વર્ષની અંદર 200%નું બમ્પર રિટર્ન આપ્યું છે. સાથે જ બ્રોકરેજ હાઉસ સિટી ગ્રુપ અને મોતીલાલ ઓસ્વાલ પણ અત્યારે હાલ આ શેરમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તો વધારે માહિતી આપણે કલ્યાણ જ્વેલર્સના શેર વિશે જોઈએ. નાણાકીય વર્ષ 2026-27 ના પહેલા ક્વાર્ટરમાં કલ્યાણ જ્વેલર્સનું કન્સોલિડેટેડ રેવન્યુ વાર્ષિક આધાર પર 38% વધ્યું. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં 28% ભારતમાં રહી. કંપનીએ નાણાકીય વર્ષ 2025-26માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર 86.6% ઉછળી 1285 કરોડ રૂપિયા રહ્યો. નેટ રેવન્યુ 31,262 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે રોકાણકારોને ₹2.50 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની પણ કંપનીએ જાહેરાત કરી છે. પછી આ શેરના રિટર્ન વિશે વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સનો શેર 1 મહિનામાં 48% વધ્યો છે, જ્યારે 3 મહિનામાં 16%નું રિટર્ન આપ્યું છે. વર્ષ 2026માં તેની કિંમત 6% વધી છે. જોકે એક વર્ષમાં આ શેરે લગભગ 12%નું નુકસાન પણ કરાવ્યું છે, જ્યારે 3 વર્ષમાં આ શેરે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને 196%ની કિંમત વધી ચૂકી છે. શેરનો ટાર્ગેટ પ્રાઇસ આગળ બ્રોકરેજે શું આપ્યું એ જોઈએ તો બ્રોકરેજ ફર્મ સિટી ગ્રુપે કલ્યાણ જ્વેલર્સના શેર ઉપર પોતાનું બાય રેટિંગ જાળવી રાખી છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ ₹750 આપી છે. જ્યારે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે પણ શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખતા ₹525નો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કેલેન્ડર બાય કલ્યાણ જ્વેલર્સની આવક વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટરમાં 112% વધી. આ દરમિયાન કંપનીએ કેલેન્ડરના 5 નવા શોરૂમ ખોલ્યા. આ વૃદ્ધિ તમામ મુખ્ય બજારોમાં મજબૂત ઓપરેશનલ ગતિ અને હેલ્ધી સેમ સ્ટોર સેલ્સ ના કારણે શક્ય બની છે. એટલે કે કંપનીએ ટોટલ 5 નવા શોરૂમ ખોલ્યા છે આ વર્ષ દરમિયાન. ક્વોન્ટ રિસર્ચના નિશ્ચલ જૈનના અનુસાર શેર તેના 52 વીક નીચલા સ્તર ₹327 થી જોરદાર તેજી બતાવી છે અને શેર માટે ₹373નું મજબૂત સ્તર સપોર્ટના રૂપમાં ઉભર્યું છે. ₹530ની આસપાસ રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે. નિશ્ચલ જૈનનું કહેવું છે કે જે રોકાણકારોની પાસે આ શેર પહેલાથી છે તેમને હોલ્ડ કરી શકે છે. નવા રોકાણકારો કોઈ પણ ઘટાડો અથવા કિંમતો સ્થિર રહેવા ઉપર આ શેર ખરીદી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે કલ્યાણ જ્વેલર્સના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદવાની સલાહ આપે છે. એ પણ બે બ્રોકરેજ હાઉસ અને 4 દિવસમાં જ આ શેરે 40%નું રિટર્ન રોકાણકારોને આપી દીધું છે. 3 વર્ષની વાત કરીએ તો 200%નું રિટર્ન એટલે કે મલ્ટીબેગર રિટર્ન પણ આપ્યું છે. ટૂંકા ગાળામાં આ શેરમાં ઉતાર ચઢાવ જોવા મળે છે, પણ લાંબા ગાળે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. 750+ ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ શેરમાં. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા મળે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.